નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, માનવીની વાણી અને વર્તન એક સરખા હોવા જોઈએ. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 26 માર્ચ 2025, 26/3/25. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલી રહ્યો છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ છે. તિથિ છે બારસ. આજે છે ફાગણ વદ બારસ. નક્ષત્ર ધનિષ્ઠા, યોગ સિદ્ધ અને કરણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષરો છે ખ અને જ. બપોરે 3:13 રાશિ પરિવર્તન થશે. કુંભ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. એટલે બપોરે 3:13 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ એ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ થાય તો કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. અને આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે જે બીજી એકાદશી કરતા હોય છે તેવા વ્યક્તિઓ માટે એટલે પાપ મોચનની એકાદશી છે, પણ આજે બીજી એકાદશી કરતા હોય છે પહેલી અને બીજી બેમાં, તો એને ભાગવત એકાદશી કહેવાય છે. આજથી પંચકનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. બપોરે 3:14 પંચકનો પ્રારંભ થઈ રહ્યો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે વાસ્તુ અને બેડરૂમ. બેડરૂમ એ ખૂબ મહત્ત્વનું છે. વ્યક્તિ પોતાના જીવનનો ઘણો સમય એમાં વિતાવતા હોય છે. બેડરૂમની ઉર્જા એ વ્યવસ્થિત અને સંતુલિત હોવી જોઈએ. હંમેશા એ ધ્યાન રાખતા રહેવાનું છે નિયમિત રીતે કે બેડરૂમમાં નકારાત્મક ઉર્જા ન રહે. કોઈ જાળા હોય તો એને સાફ કરી દો. વસ્તુ ગમે તેમ અવ્યવસ્થિત પડી હોય, ક્લસ્ટર્સ હોય તો એને સાફ કરી દો. ઘણીવાર એવું જોવા મળતું હોય છે, વ્યક્તિ છે તે સૂતા હોય બેડમાં તો તેના ઓશિકા નીચે કે આજુબાજુ કોઈ વસ્તુઓ બધી પડેલી હોય છે, તો એ પણ ન રાખવી જોઈએ. અને ખાસ કરીને એક વસ્તુનું ધ્યાન એ પણ રાખવાનું છે, આજના સમયમાં બેડ જે બોક્સ પલંગ જે કહેવાય એ પ્રકારનાનું ચલણ વધી રહ્યું છે, કે ઘરો નાના થઈ રહ્યા છે, એમાં જગ્યા સ્પેસ ઘટી રહી છે, તો એ બોક્સનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે. પણ ઘણીવાર એવું બને છે કે એકવાર બોક્સ ખોલી અને વસ્તુઓ ભર્યા પછી મહિના સુધી, વર્ષો સુધી ખોલાતી નથી. એવું ન હોવું જોઈએ. આમ તો એમ કહેવાય છે કે મહિનામાં 1 થી 2 વાર એ જગ્યા ખોલવી જોઈએ, ત્યાં શુદ્ધ હવા આવી જોઈએ. બીજું એ વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે આ બોક્સમાં ધાતુની કોઈ વસ્તુ ન હોવી જોઈએ, ઇલેક્ટ્રોનિક કોઈ વસ્તુ ન રાખવી જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ભરતભાઈ છે. ભરતભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/4/56. 8/4/56. હા, 56 બરાબર. શું? હા, ને હાલો સવારના 8:25 જન્મ સમય, માંડવી કચ્છ. જન્મ સમય કયો છે? 8:25 સવારે. 8:25 સવારે. જી. અને જન્મ સ્થળ? હાજી, માંડવી કચ્છ. કચ્છ. ઓકે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં છેલ્લા ઘણા સમયથી બીમારીનો અંત નથી આવતો, નથી પ્રિડિક્શન થતું, ને એમને પરેશાન થાઉં છું. ડોક્ટરોની સલાહ પણ નથી લાગતી, એમાં કામ નથી આવતી. હાજી. હાજી. જો હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે આપની કુંડળીમાં નજર નકરી આપ તમે વિગત આપી અનુસાર તો વૃષભ લગ્ન આવે છે, રાશિ આપની કુંભ રાશિ આવે છે. એટલે સૌથી પહેલી વાત તો એ કે ભાઈ કુંભ રાશિને તો છેલ્લા 5 વર્ષથી પનોતી ચાલી રહી છે, મોટી પનોતી 7.5 ચાલે છે. એટલે શનિ મહારાજ તમારી પરીક્ષા લઈ રહ્યા તેવું બને, પણ હવે પરિસ્થિતિ બદલાઈ શકે એમ છે. હવે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે.
29 તારીખથી બદલાઈ રહ્યા છે અને આપણે શુક્રવારે તેના પર વિશેષ કાર્યક્રમ કરવાના છીએ. તો એ અસરો શું થઈ આપ જોઈ લેજો, ઉપાય પણ એ પ્રમાણે કરી લેજો, એનાથી રાહત રહેશે. બીજું કે આપની કુંડલીમાં ખૂબ જ પ્રબળ શ્રાપિત દોષ છે. એટલે શ્રાપિત દોષ છે જીવનમાં ક્યારેક સંઘર્ષ કે પ્રતિકૂળતા બહુ આપતું હોય છે. તો એનું આપ નિવારણ કરાવો, શિવજીની ઉપાસના કરાવો. આપની પાસે જો આર્થિક ક્ષમતા હોય તો અભિષેકાત્મક લઘુરુદ્ર કરાવો, નહીં તો નિયમિત રીતે મંદિરમાં રુદ્રી કરાવતા રહેશો તે સારું રહેશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. દીપ્તિબેન છે. દીપ્તિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા સન માટે છે, એની જન્મ તારીખ 30/7/2002. 30/7/2002. હા. જી. જન્મ સ્થળ નડિયાદ. અને સમય? 4:47. 4:47 સવારે કે બપોરે? બપોરે. જી, પ્રશ્ન જણાવો હવે. હવે એ અત્યારે યુએસ માં ભણે છે. હવે એનું જોબનું ને આગળનું ભવિષ્ય કેવું છે? ક્યારે ભણવાનું પૂરું થાય છે બેન? આ મે માં પૂરું થઈ જશે. સારું. જોઈ લે કુંડળી શું કરી છે. ધનુ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે મીન રાશિ છે. મીન રાશિના વ્યક્તિઓને પણ 7:30 ચાલે છે. બીજો તબક્કો શરૂ થશે અને પોતાની રાશિ સાથે જોડાશે, એટલે થોડુંક વિશેષ ધ્યાન રાખવાનું. નિર્ણય લેવામાં ખૂબ ધ્યાન રાખજો, નહીં તો ભૂલ થાપ ખાઈ જવાશે. કોઈ પણ હવે અગર તમે કીધું અભ્યાસ પૂરો થઈ રહ્યો છે તો જ્યારે નોકરી લેવાનો સમય આવે તો એમાં પણ થોડું ધ્યાન રાખે, થોડું વેઇટ કરે, વોચ કરે, બરાબર તપાસ કરીને આગળ વધે, એના માટે સારું છે. હાલ શુક્રની દશા ચાલી રહી છે. શુક્ર ભાગ્યસ્થાનમાં છે, એટલે આવનારો સમય તેનો સારો છે. વિશેષ કોઈ ચિંતાનું કારણ છે નહીં. એ રીતે ભવિષ્ય તેનું સારું રહેશે. કોઈ ખાસ એવા ઉપાય કે એવા કરવાની જરૂર નથી. કોઈ આ કુંડલીમાં દોષ નથી. હા, એટલું ખરું કે રોજ સૂર્ય ભગવાનની ઉપાસના કરે, જળ ચડાવે અને સૂર્યના જપ કરશે તો સારું રહેશે. જી, હસીતભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ, આપની રાશિ મંગળની જ રાશિ છે અને સ્વભાવ તો તમારો રહેશે. આજે ઉગ્ર ના બને, ધ્યાન રાખવું પડશે, નહીં તો પછી તમને આજે માનસિક રીતે કોઈ ને કોઈ રીતે અસ્વસ્થતાનો અનુભવ થાય તેવું બને. આજે એવું બનશે કે તમે મહેનત કરશો, સામે તમને રિઝલ્ટ ઓછું મળે. એટલા માટે જો તમારે જે રિઝલ્ટ જોઈતું હોય તો તેના કરતાં વધારે મહેનતની તૈયારી રાખવી પડશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. આજે તમારો આત્મવિશ્વાસ તમને મદદ કરવાનો છે તમારા કાર્યક્ષેત્ર માટે. એટલે અગત્યના હોય, કઠિન કાર્ય હોય, હાથ પર આપ લઈ શકો છો. કાર્યનું ફળ પણ તમારી અપેક્ષા અનુસાર મળવા જઈ રહ્યું છે, માટે યોગ્ય પ્લાનિંગથી આપ આગળ વધજો. હા, કોઈ નવી શરૂઆત કરવી હોય તો આજે કરી શકાશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષરો છે ક, છ અને ગ. આજે કોઈ નવી યોજનાઓનો પ્રારંભ કરવો હશે તો એ અનુકૂળતા આપવા જઈ રહ્યો છે તમારા માટે. સરકાર સાથે કામ કરતા હશો, સરકારથી કોઈ લાભની અપેક્ષા હશે તો તે આજે પૂરી થઈ શકે તેમ છે. ઉપરાંત આજે ગૂઢ વિદ્યાઓ, કલ્ટ સાયન્સમાં અથવા રિસર્ચમાં તમારી રુચિ વધે તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નીતાબેન છે. નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4 ડિસેમ્બર 1992. 4 ડિસેમ્બર 1992. સમય છે બપોરે 12:10. 12 અને 10. 10. જી, અને સ્થળ? સ્થળ છે ખેડા જિલ્લામાં આવેલું રોઢી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે ગવર્મેન્ટ જોબ માટે પૂછવું હતો અને બીજું કે આગળનું ભવિષ્ય કેવું રહેશે. કોના વિશે પ્રશ્ન છે? મારા પોતા વિશે. તમારા પોતા વિશે પ્રશ્ન છે. સારું, જોઈ લે કે કુંડળી શું કહી રહી છે. વિગત આપી અનુસાર કુંડળી જે આવી રહી છે, કુંભ લગ્નની કુંડળી આવે છે. રાશિ મીન રાશિ આવી રહી છે. મીન રાશિ માટે આગળ કહ્યું તેમ તમારે પનોતી ચાલુ જ છે અને તમને છુટકારો તો 2027માં મળશે, એટલે એના ઉપાય પહેલાં કરતા રહેજો. હા, પનોતીમાંથી ગભરાવાની જરૂર નથી હોતી. સારી વાત એ છે કે તમે જેટલી મહેનત કરો એ પ્રમાણે તમને ફળ પણ શનિદેવ આપતા હોય છે, માટે પ્રામાણિક રહેવું અને નિષ્ઠાથી, ખંતથી કાર્ય કરતા રહેવું જોઈએ. હવે તમારો પ્રશ્ન હતો સરકારી નોકરીનો. સરકારી નોકરી માટે સૂર્ય મહારાજની સ્થિતિ તો બહુ મજબૂત બતાવે છે, 10મા સ્થાનમાં છે, પણ સાથે રાહુ હોવાને કારણે પ્રબળ ગ્રહણ દોષ થયેલો છે અહીંયા. એટલે તમારે જે મહેનત કરો અથવા જે પણ તૈયારી કરો તેમાં યોગ્ય રિઝલ્ટ મળતું નથી. ખરા સમયે જ તમને
જ્યારે પરીક્ષા આપો એની જે એક્ઝામિનેશન હોય, કોમ્પિટિશન ટેસ્ટ હોય, તે સમયે ધાર્યું પરફોર્મન્સ આપી શકાતું નથી એવું બને છે, તો થોડાક માટે રહી જવાય તેવું પણ બને. એટલે ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવડાવો. વિશિષ્ટ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી આપ તેનું નિવારણ કરાવો, આપને એ બહુ સારું રહેશે. બીજું કે એની સાથે મંગળ ગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરો અને ગણપતિની ઉપાસના કરશો તો શક્યતા પોઝિટિવ થઈ શકશે. જી, જયશ્રીબેન જોડાઈ ગયા છે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની જન્મ તારીખ 2/10/98. જન્મ શુક્રવાર, સમય 11 રાત્રિના 11:45. અને ગીર ખોરાસા. કયું? ગીર ખોરાસા માળિયા તાલુકા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એને છે ને ધંધામાં અમે કીધું કેવું રહે અને આ શનિ પનોતી છે તો કેવું રહે. શેનો ધંધો કરે છે બેન? રાજકોટ સાપર. ધંધો શેનો કરે છે? શેનો ધંધો કરે છે? સીએનસી ના મશીન છે. શેનું સીએનસી ના મશીન છે? સારું, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે. જો બેન, આ છે ને હંમેશા એક વસ્તુ પકડી ન રખાય. હવે તમે સાંભળ્યું કે ભાઈ પનોતી ચાલે છે એટલે તકલીફ પડે છે. પનોતી એક કારણ છે, અનેક કારણ હોઈ શકે છે, બરાબર છે. હા, પનોતીમાં મહેનત કરવામાં પાછી પાની ન કરતા કુંભ રાશિ છે. કુંડળીમાં પણ કુંભ રાશિમાં પનોતી કરતાં પણ ગુરુ કેતુનો ચાંડાળ દોષ અને ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ છે. આ દ્વિદોષ તેના ભાગ્ય સ્થાનમાં છે અને અત્યારે ત્યાંથી શનિ પસાર થઈ રહ્યો છે. હા, એ વાત સરસ છે કે હવે બસ આ શનિવારથી શનિ મહારાજ તો આગળ નીકળી જવાના છે, પણ ભાગ્ય સ્થાનમાં જ્યારે આ દોષ હોય છે મોટા, તો તેના કારણે તકલીફ હોય જ. અને એ મૂળ કારણ છે. પનોતી એ કારણ એટલું અગત્યનું નથી, બરાબર છે. એટલે આ બંને જે દોષ છે તેનું યોગ્ય વિદ્વાન પાસે માર્ગદર્શન લઈ અને વિશિષ્ટ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી આપ નિવારણ કરાવો, એ એના માટે વધારે સારું છે. હા, શનિના ઉપાય કરતા રહેશો તો એને સારું રહેશે. હવે સમય સુધરશે. આવનાર જેમ જેમ આ 2025નું વર્ષ આગળ વધશે તેમ સમય સુધરશે. જી, બંસીભાઈ જોડાઈ ગયા છે. બંસીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બર્થડે છે 30/9/1950. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય 7:20 સાંજે. કયો, ફરીથી જણાવશો? 7:20 સાંજે. જી, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ભિલોડા તાલુકામાં, સાબરકાંઠામાં. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા પ્રશ્ન તમે 75 ચાલે છે, પાછી જિંદગી કેમ છે, તનમન ધનથી કેવી રીતે જશે એમ જાણવું છે. ભાઈ, શાંતિથી પ્રશ્ન પૂછો, ઉતાવળ કોઈ નથી, મારે કે તમારે. ભાઈ, બરોબર. 75 વર્ષ ચાલે છે અત્યારે, પાછળની જિંદગી કેવી જશે તનમન ધનથી. અત્યારે શું કરો છો ભાઈ? અત્યારે રિટાયર છું, આમ ખાલી બોક્સ નું કામકાજ છે, થોડું કરું થોડું ઘણું બસ. સરસ, સારું, ખૂબ સરસ. પણ જાણવું જરૂરી છે આ વસ્તુ. અમને આપની ગમી કે આપ જિંદગી પ્રત્યે પોઝિટિવ વ્યક્તિ છો. કોઈ પણ ઉંમર હોય, વ્યક્તિ હંમેશા પોતાની જિંદગીને, પોતાના સમયને, પોતાના ભવિષ્યને સુધારવા માટે પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. આપની કુંડળી પ્રમાણે જે વિગત આપી છે અનુસાર જો વાત કરવામાં આવે તો મીન લગ્ન આવે છે અને ધનુ રાશિ છે. ધનુ રાશિ માટે હવે નાની પનોતી શરૂ થઈ રહી છે ભાઈ, અને એ લોખંડના પાયે છે. વધુ વિગત તમને શુક્રવાર સવારના કાર્યક્રમમાં મળશે, પણ અત્યારે આ સમજી લેજો. એટલે થોડી મહેનત તમારે માગી લેશે. હા, એટલું સારું રહેશે કે તમને કોઈ શારીરિક તકલીફો છે એ બહુ વિશેષ પડશે નહીં. ગુરુ મહારાજનું પરિભ્રમણ છે એ તમારી કુંડલીમાં વધુ સારું થઈ રહ્યું છે, એટલે જે પણ કાર્ય કરતા હશો એમાં એક્ટિવ રહેશે. હા, શનિ મહારાજની દશા ચાલી રહી છે. હવે આ કુંડલીમાં શનિ અને કેતુનો શ્રાપિત દોષ છે, એટલે શનિ તમને કોઈ અગમ્ય તકલીફ આપી શકે, એનો સામનો તમારે કરવો પડે. કોઈ પ્રકારે માનસિક બેચેની કે નિરાશા પણ તમારે સહન કરવી પડે તેવું બની શકે એવું છે. એટલે આ કુંડલીમાં જે દ્વિદોષ છે તેનું આપ નિવારણ કરાવો, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, એ આપના માટે સારું રહેશે. અને ગણપતિની ઉપાસના જેટલી કરશો એટલું તમારું ભાગ્ય વૃદ્ધિ થઈ શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. વૃદ્ધિકાબેન છે. વૃદ્ધિકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 4 ડિસેમ્બર 2000. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય છે સાંજના 8 વાગે અને જન્મ સ્થળ ગોંડલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
મારા ભાઈ વિશે પ્રશ્ન પૂછ્યો હતો કે અત્યારે જોબ કરે છે પરંતુ એમાં એ સેટ નથી થતો, તો અને એને ધંધામાં રસ છે, તો એનું ભવિષ્ય શેમાં છે અને એના લગ્ન યોગ ક્યારે છે? હાજી, બંને પ્રશ્નો છે, તેની જોઈ લઈએ આપણે વિગત. કુંડળી પર નજર નાખીશું તો મિથુન લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી બુધ જે છે તે 6થા સ્થાનમાં છે, એટલે નોકરી જે શરૂઆતમાં કરવી જોઈએ. લગ્નેશ જ્યારે 6થું સ્થાન છે, નોકરીનું સ્થાન છે, સેવાનું સ્થાન છે. પછી અમુક સમય જશે ત્યારે તેને વૃદ્ધિ થઈ શકશે, પણ તેમ છતાં ધંધામાં મધ્યમ રહેશે, એટલું સ્ટ્રોંગ નહીં રહે. અત્યારે શનિ મહારાજની દશા ચાલે છે. શનિ મહારાજ એ પણ 12મા સ્થાનમાં છે, દ્રષ્ટિ 6થા સ્થાન નોકરી સ્થાનમાં પડે છે. એટલે પાર્ટ ટાઈમ ધંધો કરવો હોય તો સાઈડમાં કરી શકે, ફૂલ ટાઈમ હજી થોડીક રાહ જોવી પડશે, કારણ કે શનિ મહારાજ જે છે તે હજી લાંબો સમય તેમનો છે, એટલે એ તમારે સમજવું પડે. 2028 પછી લગભગ 30-31ની આસપાસથી તેમને એક પોતાના કામકાજ માટે સારો યોગ શરૂ થઈ રહ્યો છે, એટલે એ કરજો. બીજું, કુંડળીમાં લગ્ન બાબતનો આપણો પ્રશ્ન હતો. આ કુંડળીમાં મંગળ છે, માંગલિક છે દોષ, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આપ આગળ વધજો. યોગની વાત કરીએ તો આવતા વર્ષે પણ એક યોગ છે, નહીં તો પછી 2027-28માં પણ એક યોગ દેખાઈ રહ્યો છે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. હવે વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. આજે પોઝિટિવ રહેવા પ્રયત્ન કરો. જેટલા પોઝિટિવ એટલે હકારાત્મક માનસિકતા સાથે વ્યવહાર કરશો એટલું સારું રહેવાનું છે. શારીરિક સ્વસ્થતા આજે રહેવાની છે, પણ મનમાં કોઈ ને કોઈ રીતે આજે અસંતોષની ભાવના રહેવાની છે, માટે થોડું ઊંડા વિચારો કરવા જરૂરી છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે આત્મવિશ્વાસની માત્રા વધશે, કોન્ફિડન્સ રહેવાનો છે, પણ આજે એક વાતનું ધ્યાન રાખવાનું છે, વિલંબ ન કરતા. કોઈ પણ કાર્ય કરવું હોય એમાં ત્વરિત એટલે ઝડપી નિર્ણય લઈને આગળ વધી જજો, તો તમારે સારું રહેવાનું છે. આજે સેવાકર્મી હોય, જે નોકરિયાત વર્ગ હોય, દલાલી કરતા હોય, કન્સલ્ટન્સી કરતા હોય, તેવા વ્યક્તિઓ માટે દિવસ સારો છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ આજે, તો થોડુંક માનસિક બાબતે ખૂબ જ ધ્યાન રાખવું પડે એવો દિવસ છે. તમારા અહમને ઠેસ પહોંચી શકે, તમારી જે લાગણી છે એના પર આજે કાબૂ રાખવો પડશે, નહીં તો પછી પ્રતિક્રિયા કોઈ આવી જાય, રિએક્શન આપો અને ઝઘડો થાય તેવું બની શકે. માટે ખૂબ જ આજે એમ કહેવાય કે સંયમ અને શાંતિથી દિવસ પસાર કરજો. માનસિક રીતે પણ કોઈને કોઈ રીતે નાની મોટી ચિંતા પણ તમને સતાવી શકે તેમ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, બીનાબેન છે. બીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારું નામ છે બીનાબેન. મારે છોકરાનો પ્રશ્ન છે. જી. હા, એની જન્મ તારીખ છે 8/5/97 અને વાર છે ગુરુવાર, સવારે 9:30 વાગે જન્મ. જી, અને સ્થળ? હા, સ્થળ છે અમે અત્યારે એનો જન્મ તારીખ છે કેવડિયા, પણ અમે બરોડા રહીએ છીએ અત્યારે. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે મારા છોકરાની સોગાઈ થઈને તૂટી જાય છે. જી. હા. કેટલા સમય પહેલા સગાઈ થઈ અને કેટલા સમયમાં તૂટી ગઈ? એને સગાઈ 2 મહિના થઈ અને 2 મહિનાની અંદર તૂટી ગઈ. ક્યારે તૂટી? આ 23/3. ઓકે, હા, સારું સારું. મેળાપક કરાવ્યું હતું બેન? હે? મેળાપક કુંડળી મેળવી હતી? હા, કુંડલી નથી મેરાઈ સર અમે. હા, તો હવે તકલીફ પડી એટલે આયા, બરોબર ને? હું હંમેશા કહું છું બેન, આ વાત સમજો. તમે જો અમારા નિયમિત દર્શક હશો તો અમે ખાસ આ વસ્તુ કહેતા હોઈએ છીએ તમારા સારા માટે, કે ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ છોકરી ગમી જાય અથવા સામે પાત્ર ગમી જાય, કુટુંબ સારું હોય ને કોઈ સારી જગ્યાએ માંગવું આવ્યું એટલે આપણે આગળ વધી જઈએ છીએ, પણ ક્યારે ટૂંકું વિચારવું નહીં. આ વસ્તુ હંમેશા ધ્યાન. મારી પાસે અનેક સેંકડો કેસ આવેલા છે આવા, અને એના કારણે હું તમને મારા અનુભવ અને મારા રિસર્ચના આધારે આ વસ્તુ જણાવું છું કે બને ત્યાં સુધી ધ્યાન રાખવું. શાસ્ત્રોમાં ઋષિ મુનિઓ એમને એમ તો કીધું નહીં હોય ને કે કુંડળી મેળાપકનું મહત્વ છે. ભલે કોઈ ગમે તે કહેતા, આજકાલ એક ચલણ પણ ચાલે છે, ઘણા કે ભાઈ 36 ગુણ થયા તો એ ડિવોર્સ થયા, પણ કેટલા ના થયા? 1000માંથી 1 ના થાય, 2 ના થાય, એ અપવાદ કહેવાય. શાસ્ત્ર એમ કહે છે કે 80%થી વધારે કોઈ પણ સૂત્ર જે છે તે સફળ થાય એટલે સૂત્ર સારું જ કહેવાય. હવે કુંડળી પર નજર નાખીશું. મિથુન લગ્નની કુંડળી આવે છે, રાશિ વૃષભ રાશિ આવે છે, એટલે ગુરુ મહારાજની સ્થિતિ 12મા સ્થાનમાં હતી, એટલે પ્રતિકૂળતા બતાવે છે. ઉતાવળ ન કરતા થોડું રાહ જુઓ. મે મહિનાથી સારો યોગ શરૂ થઈ રહ્યો છે, એટલે
તે સમયગાળામાં 1 વર્ષનો યોગ છે, લગભગ 13 મહિનાનો. એમાં પૂરેપૂરી શક્યતા છે કે નવું પાત્ર જીવનમાં આવશે તેનું. પણ 2 વસ્તુ આ કુંડળીમાં ખાસ કરવાની જરૂર છે. પહેલું કે મંગળ નથી, એટલે એ પ્રમાણે મેળાપ પકડજો. અને ફરી એકવાર કહીશ કે કુંડળી મેળવજો વિદ્વાન જ્યોતિષી પાસેથી, બરોબર છે, અને પછી જ આગળ વધજો. અને હા, કુંડળીમાં શ્રાપિત દોષ ખૂબ પ્રબળ છે, એ પણ આ લગ્ન જીવન બાબતે પ્રતિકૂળતા આપી શકે એમ છે, ભવિષ્યમાં પણ આપે. માટે તેનું નિવારણ વિશેષ પદ્ધતિ એટલે કે ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવી લેજો. જી હર્ષિતભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે આજનો દિવસ તે શુભ ફળદાયી રહેવાનો છે. અને આજના દિવસે તમને કોઈને કોઈ રીતે નાનો મોટો લાભ પણ થાય તો પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે. આવકમાં પણ વૃદ્ધિ થાય તેવા સંજોગો છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપણા માટે જો વાત કરીએ તો આજે યાત્રા પ્રવાસ બને તો ટાળજો. કંટાળો આવશે અથવા કંઈક પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. આજે શરીરમાં થાકનો અનુભવ પણ થાય. સ્વાસ્થ્ય થોડું સાચવજો. સિઝન બદલાઈ રહી છે, ગરમી વધી રહી છે, ક્યાંક તમારા સ્વાસ્થ્ય પર અસર ના પડે તેનું ધ્યાન રાખજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. આજનો દિવસ તમારા માટે ફળદાયી છે, એટલે અગત્યના કાર્યો હાથ પર લેજો. વ્યવસાયિક સ્થળે તમારા કાર્ય બાબતે અનુકૂળતા છે, અને ખાસ તમારા ઉચ્ચ અધિકારી, તમારા બોસ છે, એ પણ તમારી સાથે અનુકૂળતા આપી શકે, પ્રસન્ન થઈ શકશે. હવે મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. આપના માટે તમારા કાર્યક્ષેત્રે મહેનત ફળદાયી છે, માટે એક વાતનું ધ્યાન રાખજો કે મહેનત વગર આજે ફળ નથી, બેઠા ન રહેતા. હા, તમારા મનોબળમાં, તમારા કોન્ફિડન્સમાં આજે વૃદ્ધિનો અનુભવ થવા જઈ રહ્યો છે. અને ખાસ કંઈક નવું શીખવું હોય, એટલે ફક્ત વિદ્યાર્થી નહીં, હવે તો નવી નવી ઘણી સ્કિલ્સ છે, નવા કોર્સ છે, સર્ટિફિકેશન્સ છે, કંઈ પણ તમારે જે કરવું હોય તો એ કરવા માટે દિવસ ઉત્તમ છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજના દિવસે થોડો તણાવ રહી શકે તેવું છે, એટલે અગત્યના નિર્ણયો ટાળવાની સલાહ છે. આત્મવિશ્વાસમાં ક્યાંક ઘટાડો અનુભવાશે આજે. હા, વિદેશના કાર્યો, દૂરના સ્થળોના કાર્યોમાં આજે લાભ થઈ શકશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપના માટે આજે આકસ્મિક ધન ખર્ચાના યોગ છે, એટલે બજેટનું પ્લાનિંગ કરવું જરૂરી છે. ખાનપાનમાં પણ થોડું સંભાળીને ચાલજો. હા, આજના દિવસે જેટલા પોઝિટિવ રહેશો, સકારાત્મક શૈલી ફાયદાકારક રહેવાની છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.